જો કોઈ પણ કેસ છે ને એ કોઈ જીતતો નથી, કોઈ હારતો નથી. કાગળ પોતે જીતે છે ને કાગળ પોતે તમને હરાવે છે. કોઈ એની આવડત અનાવડત ચાવી માસ્ટર કી લગાવીને હાલ્યો હોય ને તો એ ચુકાદો ફરે આગળ જઈને. અંડાગંડા.com કરીને ચુકાદો આપણી ફેરમાં લઈ આવ્યા તો હાલતો નથી. પુરાવાનું અર્થઘટન પાછું થાય. કોઈ વસ્તુ યાવતચંદ્ર દિવાકરો નથી. યાવતચંદ્ર દિવાકરો શું કહેવાય? તમારા કાગળો, સાધનિક કાગળ, એમાં બધું આવી જાય. સાધનિક કાગળ બોલી કોઈ પણ દસ્તાવેજ થયા હોય તો સાધનિક કાગળનો ભાગ છે, એગ્રીમેન્ટ થયો સાધનિક કાગળનો ભાગ છે, ગિફ્ટ થયો હોય, વિલ થયો હોય, રજિસ્ટર ડીડ જે કાંઈ થયું હોય બધું શું છે? સાધનિક કાગળો. ખાલી એટલા જ અગત્ય નથી, એની પ્રક્રિયા થઈ હોય એ પણ એ પ્રક્રિયાને અનુરૂપ હોવી જોઈએ. એટલે કોઈ પણ કાગળ વાંચો ને એટલે કેસમાં તમને ખબર પડી જાય આ કેસ જીતવા લાયક છે, હારવા લાયક. આ ચુકાદો પાછો ફરે, ઉપર અપીલ કરાય કે નહીં, નહીં ન કરાય. સાચા હોવા છતાંય ન કરાય. એ બધું ખબર છે ને આધારે, સાધનિક કાગળના આધારે પડે. એટલે સીધી સાદી કહેવાય છે કાગળ બોલે. શું બોલે? કાગળ પોતે જ બોલે, પણ આપણને એને બોલાવતા આવડતો હોવો જોઈએ. ગાય ખુદ બોલે. હા, તો જેને ગાયને હાથ ફેરવતો એ ખબર પડે ગાય શું બોલે છે. જેને વાતો કરતા આવડતી હોય ને બાકીના કોઈનું કામ નથી. એટલે મને કાગળ બોલાવતા આવડે છે. કાગળ જોઈ લ્યો એટલે ખબર પડે કે આ કેસમાં અપીલ કરાય કે ન કરાય. કીધા પછી ઓલો એમ કે મારે તો કરવી છે તો કર. મેં મારી ફરજનું કામ પૂરું કર્યું. ન માનો તો તમે આગળ જઈને માનશો. કેટલા પૈસા દઈને કરાવી લઈએ તો પૈસા દઈને કરાવેલું ન હાલે, ટેમ્પરરી હાલે, બાકી આગળ જઈને હાલે નહીં. જે કાંઈ પુરાવાનું અર્થઘટન થવું છે પુરાવાનું જ અર્થઘટન થવાનું છે. એટલે આફ્ટર ઓલ એમ કહેવાય કોઈ પણ કેસની અંદર કાગળ બોલે.